રાજસ્થાનના માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે હાડ થીજવતી ઠંડીએ જનજીવન પ્રભાવિત કર્યું છે। લઘુત્તમ તાપમાન ફરીવાર 0 ડિગ્રીએ સ્થિર રહ્યું છે, જે ગઈકાલની જેમ જ રાજસ્થાનમાં સૌથી ઠંડુ સ્થળ બન્યું છે। વહેલી સવારથી જ સ્થાનિકોને પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણા લગાવતા દેખાયા। ગુરુ શિખર નકીલી એક વિસ્તારમાં ઘાસ પણ ઝાકળ બરફની ચાદરની જેમ છવાય। કારના વિન્ડશીલ્ડ ગાર્ડન તેમજ પોલો ગ્રાઉન્ડમાં પણ ઝાકળ જામી ગઈ। નકી તળાવની આસપાસ ઠંડકનો અહેસાસ વધુ તીવ્ર જોવા મળ્યો। एकदम खुशनुमा है, मजा आए एवं समझो कि चालता हो तो लगे कि मनाली में पड़ी एवं लगे ने हमना टेम्परेचर 0 डिग्री है। बहुत फाइन, बहुत सरस लागे છે। અત્યારે અમને મનાલી જવું કરતાં આબુ આવવું વધારે સારું છે એવું છે ને અત્યારે વાતાવરણ 0 માં છે ને અમે વોકિંગ કરવા આવેલા છે તો ઠંડી લાગે છે તો ચા પીએ છે, તાપડું કરીએ છીએ ને નક્કી લેક ને બધું અહીંયા ઘણું સારું વાતાવરણમાં લાગે